હેલો ડિયર સ્ટુડન્ટ, આજનો આપણો વિષય છે વિજ્ઞાન ધોરણ 7 પાઠ 6 ભૌતિક અને રાસાયણિક ફેરફાર. એમાં તમે આગળના વિડીયોમાં ભૌતિક ફેરફાર વિશે જોઈ ગયા કે જે ફેરફારમાં પદાર્થના રંગ, આકાર, સ્વરૂપ, કદમાં ફેરફાર થાય તેવા ફેરફારને ભૌતિક ફેરફાર કહે છે. એ ઉપરાંત આપણે રાસાયણિક ફેરફાર વિશે પણ થોડું જોયું હતું. તો આપણે આજના વિડીયોમાં રાસાયણિક ફેરફાર વિશે વધુ માહિતી મેળવીશું. તો ચલો જોઈએ આપણે. તેમાં બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા ઉમેરો. તો એક કસનળી છે, કસનળીની અંદર વિનેગર લીધું છે. એમાં વિનેગરમાં બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા ઉમેરવાનો છે. તમને પરપોટા બનવાનો અવાજ બુડ બુડ સંભળાશે. તમે અહીંયા જોઈ શકો છો કે બુડબુડ અવાજ થશે, સંભળાશે તો નહીં, પણ તમે અહીંયા જોઈ શકો કે પરપોટા કસનળીમાં થઈ રહ્યા છે. અને સાથે સાથે વાયુના પરપોટા ઉપર આવતા દેખાશે. ટેસ્ટ ટ્યુબમાં વિનેગર અને બેકિંગ સોડા વચ્ચેની પ્રક્રિયાને કારણે થતો ફેરફાર આ પ્રમાણે લખી શકીએ. વિનેગર એટલે કે એસિટિક એસિડ અને બેકિંગ સોડા એટલે કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટમાંથી બને છે. હવે વિનેગર એટલે કે એસિટિક એસિડ છે. તમે જાણો છો, આગળ શીખી ગયા એસિડ અને બેઝમાં કે વિનેગર એસિટિક એસિડ, બેકિંગ સોડા એટલે કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે. કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય પદાર્થ. શું ઉત્પન્ન થાય? તો રાસાયણિક સમીકરણ તમારે નોટમાં લખવાનું છે અને એમાંથી ઉત્પન્ન થાય છે કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય પદાર્થ. અહીંયા જે વિડીયોમાં પોઈન્ટ આવે તમે તમારી નોટબુકમાં લખજો બધા અને સમીકરણ પણ તૈયાર કરજો. હવે આ વાયુને તાજા બનાવેલા ચૂનાના નીતળ્યા પાણીમાંથી પસાર થવા દો. શું લીધું છે કે બીજી કસનળી છે, કે બીજી કસનળીમાં તાજું બનાવેલું ચૂનાનું નીતર્યું પાણી લીધું છે. ચૂનાના નીતર્યા પાણીમાં જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થયો હતો એ કાર્બન ડાયોક્સાઇડ વાયુને ચૂનાના નીતર્યા પાણીમાં નાખ્યો. ચૂનાના નીતળ્યા પાણીનું શું થાય છે? તે દૂધિયું બને છે. કેવું બને છે? ચૂનાનું નીતર્યું પાણી દૂધિયું બને છે. કેમ એવું દૂધિયું બન્યું? તો જ્યારે કાર્બન ડાયોક્સાઇડ ચૂનાના પાણીમાંથી પસાર થાય છે ત્યારે કેલ્શિયમ કાર્બોનેટ નામનો દ્રાવ્ય પદાર્થ ઉત્પન્ન થાય છે, જેના લીધે ચૂનાનું નીતર્યું પાણી દૂધિયું બને છે. એવું પૂછાય કે ચૂનાનું નીતર્યું પાણી દૂધિયું બને છે કયા વાયુને લીધે? તો કાર્બન ડાયોક્સાઇડ વાયુને લીધે. અથવા તો બીજો પ્રશ્ન એવી રીતે પણ પૂછાય કે ચૂનાના નીતર્યા પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવામાં આવે તો ચૂનાના નીતર્યા પાણી પર શું અસર થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, ચૂનાનું નીતર્યું પાણી દૂધિયા રંગનું બને છે. જ્યારે કાર્બન ડાયોક્સાઇડ ચૂનાના પાણીમાંથી પસાર થાય છે ત્યારે કેલ્શિયમ કાર્બોનેટ બને છે, જે ચૂનાના પાણીને દૂધિયું બનાવે છે. કાર્બન ડાયોક્સાઇડ તથા ચૂનાના નીતર્યા પાણી વચ્ચે થતી પ્રક્રિયા આ મુજબ છે. કાર્બન ડાયોક્સાઇડ CO2 અને ચૂનાનું પાણી CaOH માંથી બને છે. શું કીધું છે કે કાર્બન ડાયોક્સાઇડ છે એ CO2 છે, વત્તા ચૂનાનું નીતર્યું પાણી છે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે. OH એટલે હાઇડ્રોક્સાઇડ બોલાશે. એ ચૂનાનું નીતર્યું પાણી છે. બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થશે. કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 અને પાણી H2O. કેલ્શિયમ કાર્બોનેટ એટલે CaCO3 બને છે અને પાણી બનશે H2O. તમને રાસાયણિક સૂત્ર બધાના આવડવા જરૂરી છે. ચૂનાના પાણીની દૂધિયું થવાની ક્રિયા એ કાર્બન ડાયોક્સાઇડની હાજરીની પ્રમાણભૂત કસોટી છે. ચૂનાના નીતર્યું પાણી દૂધિયું થઈ ગયું તો એ કાર્બન ડાયોક્સાઇડ હાજરીની પ્રમાણભૂત કસોટી છે. એવું જાણવું હોય કે આમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે તો આપણે આ પ્રક્રિયા કરી શકીએ અને કસોટી કરીએ તો ખબર પડે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ હાજર છે. ઉચ્છ્વાસમાં જે વાયુ આપણે શરીરની બહાર આવે છે તે કાર્બન ડાયોક્સાઇડથી ભરપૂર હોય છે. આપણે શ્વાસમાં
ઓક્સિજન વાયુ લઈએ છીએ, બરાબર, અને કયો વાયુ ઉચ્છ્વાસમાં મુક્ત કરીએ છીએ? કાર્બન ડાયોક્સાઇડ વાયુ આપણે ઉચ્છ્વાસમાં મુક્ત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. એ તો તમને ખબર જ હશે બધાને. તમે દરેક પ્રવૃત્તિમાં જોયું કે દરેક ફેરફારમાં એક અથવા વધુ નવા પદાર્થો ઉત્પન્ન થાય છે. તમે આ રાસાયણિક ફેરફાર હતા એ રાસાયણિક ફેરફારમાં શું જોયું? તો જેટલા ફેરફારો જોયા રાસાયણિક ફેરફારમાં એમાં એક કે એકથી વધુ પદાર્થો નવા ઉત્પન્ન થાય છે, જ્યારે ભૌતિક ફેરફારમાં એવું થતું નહોતું. મેગ્નેશિયમના દહનને લીધે તેની રાખ ઉત્પન્ન થઈ. આ પ્રક્રિયામાં બનેલા નવા પદાર્થોનું નામ તમે આપી શકશો? હા, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ છે. એ જે નવો પદાર્થ ઉત્પન્ન થયો તો જે રાખ ઉત્પન્ન થઈ એનું નામ આપણે આપી શકીએ. શું નામ આપીશું? મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. લોખંડ સાથે કોપરની પ્રક્રિયાને લીધે આયર્ન સલ્ફેટ તથા કોપર બન્યા. જે હવે આપણે બીજી પ્રવૃત્તિ જોઈ હતી કે જેમાં કોપર સલ્ફેટના દ્રાવણમાં ખીલી નાખી હતી. તો ખીલી કથ્થાઈ રંગની બની ગઈ, ઉપર કાટ લાગી ગયો કથ્થાઈ રંગનો. જ્યારે જે કોપર સલ્ફેટનું દ્રાવણ બ્લુ હતું એ કેવું બની ગયું હતું વિદ્યાર્થી મિત્રો? ગ્રીન બની ગયું હતું. તો લોખંડ સાથે કોપરની પ્રક્રિયાને લીધે આયર્ન સલ્ફેટ અને કોપર બન્યા. જે બંને નવા પદાર્થો છે. લોખંડની ખીલી પર કોપરના કણો જમા થઈ ગયેલા છે. આ પ્રક્રિયામાં બનેલા નવા પદાર્થનું નામ તમે આપી શકશો? હા, આયર્ન સલ્ફેટ છે. વિનેગર અને બેકિંગ સોડા વચ્ચે થતી પ્રક્રિયામાં તેઓ ભેગા મળીને કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે. એવું કીધું છે વિનેગર અને બેકિંગ સોડા વચ્ચે થતી પ્રક્રિયામાં તેઓ ભેગા મળીને શું બનાવે છે? કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે. યાદ રાખજો. જે ચૂનાના પાણીને દૂધિયું કરે છે. આ પ્રક્રિયામાં બનેલા નવા પદાર્થનું નામ તમે આપી શકશો? હા, કેલ્શિયમ કાર્બોનેટ છે. હા, આપણને કયો નવો પદાર્થ મળ્યો હતો? કેલ્શિયમ કાર્બોનેટ. જે ફેરફારમાં એક અથવા એક કરતાં વધુ નવા પદાર્થો બને છે તેવા ફેરફારને રાસાયણિક ફેરફાર કહે છે. આ શું છે? તો રાસાયણિક ફેરફારની વ્યાખ્યા કે જે ફેરફારમાં એક અથવા એક કરતાં વધુ નવા પદાર્થો બને છે તેવા ફેરફારને રાસાયણિક ફેરફાર કહે છે. તમે તમારી નોટબુકમાં લખજો રાસાયણિક ફેરફાર એટલે શું. આપણા જીવનમાં રાસાયણિક ફેરફાર ઘણા અગત્યના છે. રાસાયણિક ફેરફારને પરિણામે બધા જ નવા પદાર્થોનું નિર્માણ થાય છે. ઉદાહરણ તરીકે, જો ધાતુને તેના ખનિજમાંથી છૂટી પાડવી હોય, દાખલા તરીકે લોખંડના ખનિજમાંથી લોખંડને છૂટું પાડવું હોય, તો આપણે શ્રેણીબદ્ધ રાસાયણિક પ્રક્રિયાઓ કરવી પડે છે. હવે આપણે જે લોખંડ મેળવીએ છીએ એ લોખંડ ડાયરેક્ટ મળી જાય છે ધાતુ સ્વરૂપે? ના, એમાં મિક્સ હોય છે બીજી પણ ધાતુઓ. તો એને આવી રીતે નિષ્કર્ષણ ભઠ્ઠી આવે છે, એમાંથી પ્રક્રિયા કરી અને છૂટું પાડવામાં આવે છે. રાસાયણિક પ્રક્રિયાઓની શ્રેણીના અંતે જ દવા એટલે કે મેડિસિન બને છે. પ્લાસ્ટિક તથા ડિટર્જન્ટ જેવા ઉપયોગી પદાર્થોને રાસાયણિક પ્રક્રિયા વડે જ બનાવવામાં આવે છે. વાસ્તવમાં દરેક નવા પદાર્થો રાસાયણિક ફેરફારના અભ્યાસ સ્વરૂપે શોધાયેલા છે. આપણે જોયું કે રાસાયણિક ફેરફાર વડે એક અથવા એક કરતાં વધુ નવા પદાર્થો બને છે. નવા પદાર્થો ઉપરાંત વધારામાં રાસાયણિક ફેરફાર સાથે વધારાની ઘટનાઓ પણ બની શકે છે. દાખલા તરીકે, ઉષ્મા, પ્રકાશ કે બીજા પ્રકારનું વિકિરણ જેમ કે અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન ઉત્સર્જન પામે છે એ શોષાય છે. શું કીધું છે? કે ઉષ્મા છે, ઉષ્મા, પ્રકાશ કે બીજા પ્રકારનું વિકિરણ ઉત્સર્જન પામે છે કે શોષાય છે. ધ્વનિ પણ ઉત્પન્ન થાય છે. ગંધમાં પરિવર્તન આવે છે અથવા નવી ગંધ બને છે. હવે આપણે જાણીએ કે ખોરાક વાસી થઈ જાય તો એમાં જે
સારો હોય તો આપણને સુગંધ આવે, પણ વાસી થાય તો એ શું થાય? ગંધ આવે છે. રંગમાં ફેરફાર થઈ શકે છે. વાયુ પણ બની શકે છે. ચાલો આપણે ઉદાહરણો જોઈએ. તમે જોયું કે મેગ્નેશિયમનું મળવું એ રાસાયણિક ફેરફાર છે. કોલસા, લાકડું કે પાંદડાનું દહન એ પણ રાસાયણિક ફેરફાર છે. શું કીધું છે? કોલસા છે, લાકડું છે કે પાંદડાનું દહન એ પણ કેવો ફેરફાર છે? રાસાયણિક ફેરફાર છે. વાસ્તવમાં કોઈ પણ પદાર્થનું દહન એ રાસાયણિક ફેરફાર જ છે. દહનની સાથે હંમેશા ઉષ્મા ઉત્પન્ન થાય છે. ફટાકડાનું ફૂટવું એ રાસાયણિક ફેરફાર છે. તમે જાણો છો કે આવા વિસ્ફોટમાં ઉષ્મા, પ્રકાશ, ધ્વનિ ઉપરાંત અણગમતું વાયુ ઉત્પન્ન થાય છે, જે વાતાવરણને પ્રદૂષિત કરે છે. તો આ બધા જે ફેરફાર હોય એમાં શું ઉત્પન્ન થાય? ઉષ્મા, પ્રકાશ, ધ્વનિ ઉપરાંત અણગમતો વાયુ ઉત્પન્ન થાય છે, જે આપણા વાતાવરણને પણ કેવું કરે છે? પ્રદૂષિત કરે છે. આથી જ તમને ફટાકડા ન ફોડવાની સલાહ આપવામાં આવે છે. જ્યારે ખોરાક બગડી જાય છે ત્યારે તેમાંથી દુર્ગંધ આવે છે. આવા ફેરફારને આપણે રાસાયણિક ફેરફાર કહી શકીએ? હા, આ બધા જ રાસાયણિક ફેરફાર છે. તમે જરૂરથી નોંધ કરી હશે કે સફરજનની સ્લાઇસને તરત જ ન ખાવામાં આવે અને થોડીવાર મૂકી રાખવામાં આવે તો તેની સપાટી કથ્થઈ રંગની થઈ જાય છે. તમે જોયું છે કે સફરજનની સ્લાઇસ છે, એ સફરજનની સ્લાઇસને થોડી વાર મૂકી રાખવામાં આવે તો શું થાય? તો એની સપાટી કથ્થઈ રંગની થઈ જાય છે. જો તમે આમ થતું જોયું ન હોય તો તાજા સફરજનની સ્લાઇસ કાપીને તેને થોડા સમય સુધી મૂકી રાખો. આવું બટાકા તથા રીંગણાની સ્લાઇસ માટે પણ કરી જુઓ. રંગમાં થતું આ ફેરફાર નવા પદાર્થના નિર્માણને લીધે હોય છે. આ જે રંગમાં ફેરફાર થયો એ નવા પદાર્થના નિર્માણને લીધે ફેરફાર થતો હોય છે. શું આ બધા રાસાયણિક ફેરફારો નથી? હા, આ બધા જ રાસાયણિક ફેરફાર છે. તમે એસિડ તથા બેઝનું પરસ્પર તટસ્થીકરણ શીખ્યા. શું તટસ્થીકરણની પ્રક્રિયા રાસાયણિક ફેરફાર કહેવાય? હા, આ રાસાયણિક ફેરફાર છે. સુરક્ષાત્મક કવચ એટલે કે આવરણ. આપણા વાતાવરણના ઉપલા સ્તરમાં ઓઝોનનું સ્તર આવેલું છે તે વિશે તમે જરૂર જાણ્યું હશે. તે સૂર્યમાંથી આવતા હાનિકારક અલ્ટ્રાવાયોલેટ વિકિરણથી આપણને સુરક્ષા પૂરી પાડે છે. ઓઝોન આ વિકિરણનું શોષણ કરીને ઓક્સિજનના અણુઓમાં રૂપાંતર પામે છે. ઓઝોન એ ઓક્સિજન કરતાં જુદો છે. શું ઓઝોન? હવે આપણે જાણીએ છીએ કે સુરક્ષાત્મક કવચ એટલે કે આવરણ. તો પૃથ્વીના આવરણ ઉપર ઓઝોનનું સ્તરનું આવરણ છે, જે સૂર્યમાંથી આવતા અલ્ટ્રાવાયોલેટ કિરણો છે એનું શોષણ કરે છે અને પૃથ્વી સુધી પહોંચતા કણના તૂટવાની પ્રક્રિયાને આપણે રાસાયણિક ફેરફાર કહી શકીએ? હા, આ રાસાયણિક ફેરફાર છે. જો ઓઝોનના સ્તર વડે અલ્ટ્રાવાયોલેટ વિકિરણ શોષાતું ન હોત તો તે પૃથ્વીની સપાટી સુધી પહોંચીને આપણને તથા બીજા જીવંત પદાર્થોને હાનિ પહોંચાડે. એ ઓઝોનના સ્તર વડે અલ્ટ્રાવાયોલેટ વિકિરણ એવું કીધું છે કે જો ઓઝોનના સ્તર વડે અલ્ટ્રાવાયોલેટ વિકિરણ શોષાતું ન હોય તો તે પૃથ્વીની સપાટી સુધી પહોંચીને આપણને તથા બીજા જીવંત પદાર્થો છે એને શું કરત? હાનિ પહોંચાડે. એ તમે જાણો છો કે પૃથ્વીની સપાટી પર ઓઝોન સ્તર આવેલો છે, એના લીધે અલ્ટ્રાવાયોલેટ કિરણો પૃથ્વી સુધી પહોંચી શકતા નથી. પણ ધીમે ધીમે અત્યારે કેવું થઈ રહ્યું છે કે ઓઝોન સ્તરમાં ગાબડું પડવા લાગ્યું. એના લીધે અલ્ટ્રાવાયોલેટ કિરણો ધીમે ધીમે ક્યાં આવી રહ્યા છે? પૃથ્વી તરફ, જે પૃથ્વીને નુકસાન પહોંચાડી રહ્યા છે. ઓઝોન આપણને આ વિકિરણથી સુરક્ષા આપવા માટે કુદરતી કવચનું કામ કરે છે. આપણે શીખ્યા કે વનસ્પતિના છોડ
પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા ખોરાક બનાવે છે. આપણે પ્રકાશ સંશ્લેષણને રાસાયણિક ફેરફાર કહી શકીએ? હા, આ રાસાયણિક ફેરફાર છે. આપણે પ્રકાશ સંશ્લેષણને રાસાયણિક ફેરફાર કહી શકીએ? તો હા, એ કેવો ફેરફાર છે? રાસાયણિક ફેરફાર છે. પહેલી કહે છે કે પાચન પણ એક રાસાયણિક ફેરફાર છે. હા, આ રાસાયણિક ફેરફાર છે. લોખંડનું કટાવું. ચાલો આપણે કાટ લાગવાની ક્રિયા ફરી જોઈએ. આ એક એવો ફેરફાર છે કે જે લોખંડની વસ્તુઓને અસર કરે છે અને તે લોખંડનો ધીમે ધીમે નાશ કરે છે. એવું કીધું છે કે લોખંડનું કટાવું એટલે શું? તો લોખંડનું કટાવું એક એવો ફેરફાર છે જે લોખંડની વસ્તુઓને અસર કરે. એટલે આપણી આસપાસ જે લોખંડની વસ્તુઓ રહેલી હોય એ લોખંડની વસ્તુઓને અસર કરે છે અને ધીમે ધીમે આપણે જે આસપાસ લોખંડની બનેલી વસ્તુ હોય એમાંથી જે લોખંડ હોય એ લોખંડ ધીમે ધીમે કટાવાથી શું થાય? એનો નાશ થવા લાગે છે અને કાટ બને છે. લોખંડનો ઉપયોગ પુલના નિર્માણમાં, જહાજ, કાર, ટ્રકનું માળખું અને ઘણી વસ્તુઓ બનાવવા માટે થાય છે. લોખંડનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? તો પુલના નિર્માણમાં, જહાજ બનાવવા, કાર બનાવવા, પછી ટ્રકનું માળખું, વસ્તુઓ બનાવવા માટે શેનો ઉપયોગ થાય? લોખંડનો ઉપયોગ થાય છે. કાટ લાગવાને કારણે ઘણી આર્થિક હાનિ થાય છે. કાટ લાગવાની પ્રક્રિયાને નીચે મુજબ રજૂ કરવામાં આવે છે. કાટ લાગવાથી શું થાય કે ઘણી આર્થિક હાનિ થાય. એટલે આપણી જે લોખંડની બનેલી વસ્તુઓ હોય એ શું થાય? એને નુકસાન પહોંચે. લોખંડ Fe અને ઓક્સિજન O2 એટલે કે હવામાંથી અને પાણી H2O માંથી બને છે. લોખંડનું કાટ આયર્ન ઓક્સાઇડ Fe2O3. કાટ લાગવા માટે ઓક્સિજન અને પાણી કે પાણીની વરાળ બંનેની હાજરી અનિવાર્ય છે. આપણે કાટ લાગવાની પ્રક્રિયાને કેવી રીતે રોકી શકીએ? લોખંડની વસ્તુઓની ઓક્સિજન હવે કાટ લાગવા માટે ઓક્સિજન, પાણીથી પાણીની વરાળ એ બંનેની હાજરી અનિવાર્ય છે. તો જ આ રાસાયણિક પ્રક્રિયા થાય. એટલે લોખંડની બનેલી વસ્તુઓને ઓક્સિજન તથા પાણી કે બંનેથી બચાવી રોકી શકીએ. આપણે એના માટે વિચારવાનું છે કે આપણે શું શું કરી શકીએ. તથા પાણી કે બંનેથી બચાવી રોકી શકીએ. એક સાદો રસ્તો તેના પર પેઇન્ટ કે ગ્રીસનું સ્તર ચડાવવાનો છે. વાસ્તવમાં આવું સ્તર તેના પર નિયમિત રીતે લગાડતા રહેવું જોઈએ. એવું કીધું છે કે આપણે તેના પર શું કરી શકીએ? તો રંગ લગાવી શકીએ છીએ. સાદો રસ્તો છે કે તેના પર પેઇન્ટ કે ગ્રીસનું સ્તર ચડાવવું, જેથી તેના કાટ ન લાગે. બીજો રસ્તો એ છે કે લોખંડ પર ક્રોમિયમ કે ઝિંક એટલે કે જસતનું સ્તર ચડાવવાનું છે. બીજો રસ્તો છે કે લોખંડ પર ક્રોમિયમ કે ઝિંક એટલે કે જસતનું સ્તર ચડાવવાનું. તો પણ લોખંડને કાટ લાગતું આપણે અટકાવી શકીએ. લોખંડ પર જસતનું સ્તર ચડાવવાની ક્રિયાને ગેલ્વેનાઇઝેશન કહે છે. વ્યાખ્યા છે ગેલ્વેનાઇઝેશન એટલે શું? તો લોખંડ પર જસતનું સ્તર ચડાવવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને કહેવાય ગેલ્વેનાઇઝેશન. ઘરમાં વપરાતી પાણીનું વહન કરતી લોખંડની પાઇપ એટલે કે નળીને કાટ લાગવાથી બચાવવા માટે ગેલ્વેનાઇઝ કરેલી હોય છે. અને માટે જ મારી મિત્ર રીટા હંમેશા લોખંડને કાટ ખૂબ જ ઝડપથી લાગવાની ફરિયાદ કરે છે, કારણ કે તે સમુદ્ર કિનારા નજીક રહે છે. હા, સમુદ્ર કિનારે હવા ભેજવાળી હોવાથી લોખંડ સાથે ઓક્સિજન અને ભેજ હોવાને કારણે લોખંડને કાટ ખૂબ જ ઝડપથી લાગે છે. તમે જાણો છો કે જહાજ લોખંડનું બનેલું હોય છે અને તેનો મોટો ભાગ પાણીમાં ડૂબેલું રહે છે. જહાજની બાળની સપાટી પર પાણીના સતત સંપર્કમાં રહે છે. વધુમાં સમુદ્રનું પાણી અનેક પ્રકારના ક્ષાર પણ ધરાવે છે. ક્ષારવાળું પાણી લોખંડની કટાઈ જવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે. આથી
આખી જહાજને રંગ કર્યા પછી પણ તેના પર લાગતો કાટ ઘણું નુકસાન કરે છે. એટલું જ નહીં, જહાજનો લોખંડનો થોડો ભાગ દર વર્ષે બદલવો આવશ્યક બની જાય છે. વિશ્વમાં કાટ લાગવાની પ્રક્રિયાથી થતા આર્થિક નુકસાનની તમે કલ્પના કરી શકો છો? વિશ્વમાં કાટ લાગવાની પ્રક્રિયાથી ધાતુમાંથી ધાતુના ઓક્સાઇડમાં રૂપાંતર થતાં ધાતુનો નાશ પામે છે. તેથી ફરીથી ધાતુ મેળવવા આર્થિક નુકસાન થાય છે. લોખંડમાં કાર્બન, ક્રોમિયમ, નિકલ અને મેંગેનીઝ જેવી ધાતુઓને ભેળવીને સ્ટેનલેસ સ્ટીલ બનાવવામાં આવે છે. એવું પૂછાય કે સ્ટેનલેસ સ્ટીલ શેમાંથી મેળવવામાં આવે? તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, લોખંડમાં કાર્બન, ક્રોમિયમ, મેંગેનીઝ અને નિકલ ઉમેરી સ્ટેનલેસ સ્ટીલ બનાવવામાં આવે છે. જેની કાટ લાગતો નથી. સ્ફટિકીકરણ. હવે આ વિડીયોમાં આપણે આટલે સુધી માહિતી રાખીશું. તમે આ વિડીયોમાં જોયું કે લોખંડનું કટાવવું, કેવી રીતે રાસાયણિક પ્રક્રિયા થાય, ઉપયોગ શું, એનાથી અટકાવવા માટે શું કરી શકાય, એ ઉપરાંત રાસાયણિક ફેરફારના આપણે બીજા ઉદાહરણ જોયા. તો તમે તમારી નોટબુકમાં લખજો, રાસાયણિક સૂત્રો તૈયાર કરજો અને રાસાયણિક પ્રક્રિયા તૈયાર કરજો.